એવરીવન વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી છે પાઉંભાજી. તો તમને પાઉંભાજીનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું હશે. તો પાઉંભાજી લગભગ બધાની જ ફેવરિટ હોય છે અને બધાને જ ખૂબ ભાવતી હોય છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં વેજીટેબલ્સમાં રીંગણ, બટાકા, ફ્લાવર, કોબીઝ, કેપ્સિકમ, વટાણા અને બીટને મેં આ રીતે સ્મોલ સ્મોલ ટુકડામાં કટ કરી લીધા છે. અને પછી આપણે કુકરમાં થોડું પાણી ગરમ કરવા મૂકવાનું છે અને બધું જ વેજીટેબલ્સ કુકરમાં એડ કરી દેવાનું છે. અને બધું વેજીટેબલ્સ એડ કર્યા પછી આપણે ઉપરથી થોડો એવો હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. અને ઢાંકણ ઢાંકીને આપણે 3 વિસલ વગાડી દેવાની છે, જેથી કરી બધું વેજીટેબલ્સ એકદમ મસ્ત બફાઈ જાય. તો 3 વિસલ વાગ્યા પછી તમે જોઈ શકો છો આપણું વેજીટેબલ્સ એકદમ મસ્ત બફાઈ ગયું છે અને કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હળદર એડ કરવાથી વેજીટેબલ્સનો કલર ખૂબ જ સારો આવે છે અને શાક બિલકુલ પણ કાળું નથી પડતું. તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરીએ. તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી દેવાનું છે અને જીરું ફૂટે એટલે આપણે એમાં ખાંડેલું લસણ એડ કરવાનું છે અને 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે. પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે, જેથી કરી ડુંગળીની બધી જ કચાશ દૂર થઈ જાય અને ખાવામાં પણ બરાબર સ્મેલ નહીં આવે બિલકુલ. તો હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરવાની છે. તો અહીંયા મેં ટામેટાને નાના નાના કટકામાં કટ કરી લીધા હતા અને થોડું એવું એમાં પાણી એડ કરી એને બોઇલ કરી લીધા હતા અને પછી એની ગ્રેવી બનાવી લીધી છે. તો ટામેટાની ગ્રેવી આ રીતે એડ કરવાથી ભાજીમાં ખૂબ સારો ટેસ્ટ આવે છે. તો હવે આપણે એમાં હળદર પાવડર એડ કરવાનો છે અને 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. અને પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો હવે આપણે એમાં થોડો એવો પાઉંભાજી મસાલો એડ કરવાનો છે. ટેસ્ટ પૂરતો જ હું અહીંયા થોડો જ મસાલો એડ કરું છું, જેથી કરી બધા વેજીટેબલ્સનો ટેસ્ટ ખૂબ સારો આવે પાઉંભાજીમાં. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ મસ્ત કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે બાફેલું વેજીટેબલ્સ મેશ કરી લેવાનું છે અને આ રીતે એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી ભાજીનો કલર પણ સરસ આવ્યો છે અને ખૂબ જ ટેસ્ટી એવી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે અને ખાવાનું મન થઈ જાય એવી સરસ બની છે. તો ચાલો આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે પાઉંભાજીની રેસીપી ટ્રાય કરજો, ખૂબ મજા પડી જશે. તો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું